Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Wood. આજના લેક્ચરની અંદર ફરીથી ચેપ્ટર નંબર 1ના સ્વાધ્યાયના દાખલાઓને આગળ વધારીશું. તો આજના લેક્ચરમાં આપણે જે દાખલાઓ ગણવાના છીએ એની અંદર મોટે ભાગે વિદ્યુત ફ્લક્સ પર આધારિત દાખલાઓ આવશે. તો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1.15 થી. ચલો તો જોઈએ સ્વાધ્યાયનો 1.15. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E 3 ગુણ્યા 10 ની 3 ઘાત I કેપ ન્યૂટન પર કુલમ્બ નો વિચાર કરો. એટલે વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે E is equal to 3 into 10 raised to 3 I cap ન્યૂટન પર કુલમ્બ. હવે એની અંદર આપણને પૂછેલું છે YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે. YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય. સૌથી પહેલા તો અને આપેલું છે 10 સેન્ટીમીટરની બાજુવાળા. તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે. સૌથી પહેલા તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનો આપણે વિચાર કરીએ તો વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે ધન x દિશામાં. અને આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે E is equal to 3 into 10 raised to 3 ન્યૂટન પર કુલમ્બ. એક ચોરસ છે જેનું સમતલ YZ સમતલને સમાંતર છે. સૌથી પહેલા તો YZ સમતલ એટલે કયું થશે એના માટે એક યામાક્સ પદ્ધતિ લઈ લઈએ. x અક્ષ y અક્ષ અને z અક્ષ. YZ સમતલને સમાંતર કે જેની લંબાઈ અને પહોળાઈ મતલબ ચોરસ છે 10 સેન્ટીમીટર છે. આવું એક ચોરસ છે જેની લંબાઈ અને પહોળાઈ કેટલી આપેલી છે 10 સેન્ટીમીટર. અને જેનું સમતલ એ YZ સમતલમાં છે. જો આ ચોરસનું સમતલ YZ સમતલમાં હોય તો આનો મતલબ એવો થાય કે આ ચોરસનો ક્ષેત્રફળ સદિશ એ કઈ દિશામાં આવે x દિશામાં આવશે. જો ચોરસનો ક્ષેત્રફળ સદિશ x દિશામાં હોય તો અહીંયા આપણે ક્ષેત્રફળને ફરીથી લખશું કે ચોરસનું ક્ષેત્રફળ S is equal to 10 સેન્ટીમીટર મતલબ 10 into 10 raised to -2 એનો સ્ક્વેર. એટલે આ આવશે 10 into 10 raised to -2 મતલબ 10 raised to -1 10 ની -1 ઘાતનો વર્ગ એટલે એ થશે 10 ની -2 ઘાત મીટર સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્ર આપણને ઓલરેડી આપી દીધેલું છે તો હવે આપણે ફ્લક્સ લખશું. ફ્લક્સ phi is equal to E dot S. ઓકે, અહીંયા આપણે ક્ષેત્રફળને પણ ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે જેની દિશા હંમેશા પૃષ્ઠને લંબ તરફની દિશામાં. એટલે અહીંયા આપણે લખશું I cap મીટર સ્ક્વેર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર 3 ગુણ્યા 10 ની 3 ઘાત I cap ગુણ્યા 10 raised to
-2 i cap આવશે। તો અહીંયા 3 ગુણ્યા 10 ની 3 ઘાત અને 10 ની -2 ઘાત એટલે 30 i ડોટ i આવશે 1 તો એ આવશે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। વિદ્યુત ફ્લક્સ નું મૂલ્ય આવશે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। હવે આપણને કીધું છે જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે। સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે। ચલો ફરીથી અહીંયા હું લખું છું। સમતલને દોરેલો લંબ એટલે ક્ષેત્રફળ સદિશ એ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો નવું ફ્લક્સ શોધો। મતલબ અહીંયા તમને ક્વેશ્ચન કંઈક એવી રીતે આપેલો છે કે આ જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ કંઈક આવી રીતે ગોઠવાયેલો છે। તો હવે એના માટે ફ્લક્સ શોધવાનું છે તો માત્ર એની અંદર ખૂણાનો ફેર પડશે। સૂત્ર આપણી પાસે હતું એ જ આવશે ફ્લક્સ phi = E ડોટ s અથવા આપણે લખશું ડોટ પ્રોડક્ટ એટલે cos વિધેય આવશે તો આવશે es cos થીટા। e નું મૂલ્ય છે 3 ગુણ્યા 10 ની 3 ઘાત s 10⁻² અને cos 60 ખૂણો તમને આપેલો છે થીટા બરાબર 60 ડિગ્રી એટલે cos 60 નું મૂલ્ય આવશે 1/2 3 * 10⁻1 * 1/2 તો ફ્લક્સ મળશે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। આ આપણને મળશે 60 ડિગ્રી સાથે સંકળાયેલું ફ્લક્સ। હવે સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 16 ની અંદર ફરીથી આ જ ક્વેશ્ચનને આગળ વધારેલો છે કે જો 10 સેન્ટીમીટર ની બાજુવાળા ચોરસને બદલે જો અહીંયા એક 10 સેન્ટીમીટર નો સમઘન રાખવામાં આવેલો હોય તો આ સમઘન માટે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધો। તો આ સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધવા માટે જે આ બાજુ જે છે એમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે એટલી જ ક્ષેત્ર રેખાઓ સામેની બાજુમાંથી બહાર નીકળતી હોય। મતલબ જો અહીંયા એક સમઘન વિચારવામાં આવે તો સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધવા માટે અંદરની તરફ જતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા બરાબર બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા થશે। મતલબ જો અંદર તરફ આવતી ક્ષેત્ર રેખાઓને ઋણ ફ્લક્સ થી દર્શાવીએ તો એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર તરફ એટલે ધન ફ્લક્સ થાય તેથી સંકળાયેલું ચોખ્ખું ફ્લક્સ એ શૂન્ય થશે। હવે સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 1.17 જોઈએ। એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે
કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ છે. બોક્સ માટે કુલ ફ્લક્સ આપેલું છે 8 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ. ત્યારબાદ એની અંદર પૂછેલું છે તો બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે. એની અંદર પૂછેલું છે બોક્સની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર કેટલો હશે. તો બોક્સની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર શોધવાનો છે. ફ્લક્સ આપણને ક્વેશ્ચનની અંદર આપેલો છે તો એના ઉપરથી ગૌસના નિયમનો આપણે ઉપયોગ કરશું. તો ગૌસના નિયમ પરથી સૂત્ર શું આવશે? ફ્લક્સ phi is equal to q by epsilon 0. જો ફ્લક્સ phi is equal to q by epsilon 0 હોય તો આના ઉપરથી આપણે લખશું q is equal to phi into epsilon 0, phi 8 into 10 raised to 3 અને epsilon 0 8.85 અથવા 8.854 into 10 raised to -12 અને આનો તમે ગણતરી કરશો તો એ આવશે 0.07 into 10 raised to -6 કુલમ. 0.07 into 10 raised to -6 કુલમ. ત્યારબાદ બીજું તમને પૂછેલું છે કે જો આ બોક્સની સપાટી પરની બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. જો બોક્સમાંથી બહાર નીકળતું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો શું આપણે એવું કહી શકીએ કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી? તો આના માટેની બે શક્યતાઓ રહેલી છે કે જો બોક્સની અંદરનું કુલ ફ્લક્સ શૂન્ય છે. કુલ ફ્લક્સ શૂન્ય છે મતલબ એની અંદર જેટલી ક્ષેત્ર રેખાઓ આવે છે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે. તો એના માટે આપણે બે શક્યતાઓ દર્શાવી શકીએ. એની અંદર સૌપ્રથમ શક્યતા આવશે કે બોક્સમાં રહેલો કુલ વિદ્યુત ભાર, બોક્સમાં રહેલો કુલ વિદ્યુત ભાર એટલે કે ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય અને બોક્સની અંદર કોઈ વિદ્યુત ભાર આવેલ ન હોય. જો બોક્સની અંદર કોઈ વિદ્યુત ભાર નથી તો આ સ્થિતિમાં જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર આવશે બધી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે, જે આપણે આગળના ક્વેશ્ચનની અંદર જોયેલું હતું. અને જો બોક્સની અંદર કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય, કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય આનો મતલબ જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ બોક્સની અંદર ઋણ વિદ્યુત ભાર આવેલો હોય. તો આ સ્થિતિમાં પણ જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર આવશે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે. તો આપણે એવું નહીં કહી શકીએ કે કુલ ફ્લક્સ શૂન્ય તો બોક્સની અંદર કોઈ વિદ્યુત ભાર ન હોય. બની શકે કાં તો કોઈ વિદ્યુત ભાર નથી અથવા જો વિદ્યુત ભાર હશે તો જેટલો ધન વિદ્યુત ભાર છે તેટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર આવેલો હોય. હવે સ્વાધ્યાયના 1.18 નો ક્વેશ્ચન છે. સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 1.18. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ
બિંદુવત વિદ્યુતભાર રહેલો છે તો આ ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? સૌપ્રથમ તમને ક્વેશ્ચનની અંદર એક ચોરસની વાત કરેલી છે. આ ક્વેશ્ચનને થોડો વધારે સારી રીતે સમજવા માટે તમારે ત્રિપરિમાણમાં વિચારવું પડશે. માની લઈએ કે આ x અક્ષ છે અને આ z અક્ષ છે. તો xz સમતલમાં એક ચોરસ લઉં છું, જે ચોરસના કેન્દ્રથી ઉપર તરફ 5 સેન્ટીમીટર અંતરે એક પ્લસ q 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર આવેલો છે. તો આ વિદ્યુતભારને કારણે આ ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ શોધો. તો આ ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું હોય તો સૌપ્રથમ તો આપણે અહીંયા આ વિદ્યુતભારને ચોરસ સાથે કેવી રીતે આવેલો છે એ જોવું પડશે. અને એના માટે અહીંયા સૌથી પહેલા આપણે એક સમઘન વિચારીએ. તો અહીંયા આપણે એક એવું સમઘન વિચારી શકશું કે જે સમઘનની બધી જ બાજુઓ માંથી એક બાજુ આ ચોરસ હોય. તો એવું એક સમઘન વિચારીએ. તો આ ચોરસના આ જે સમઘન છે એ સમઘનના કેન્દ્ર પર આપણે લીધેલો વિદ્યુતભાર પ્લસ q બિંદુવત વિદ્યુતભાર આવેલો છે. આનો મતલબ એવો થાય કે આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારમાંથી કુલ 6 સપાટીમાંથી ફ્લક્સ બહાર નીકળશે. તો હવે આપણને પૂછેલું છે કે આ એક સપાટીમાંથી બહાર નીકળતું ફ્લક્સ કેટલું હોય. તો ચોરસનું જે એક સમતલ છે એક સમતલમાંથી બહાર નીકળતું ફ્લક્સ એ કુલ ફ્લક્સના છઠ્ઠા ભાગનું થાય. એની પાછળનું કારણ એ છે કે આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર સમઘનના કેન્દ્ર ઉપર છે અને એ સમઘનના કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભારમાંથી એક પૃષ્ઠમાંથી છઠ્ઠા ભાગનું એટલે કે 5/6 જેટલું ફ્લક્સ પસાર થાય. તો આ ફ્લક્સ જો આપણે મેળવવું હોય તો એના માટે લખશું flux phi is equal to q by epsilon 0. q નું મૂલ્ય આપેલું છે 10⁻⁻⁶ 10 into 10⁻⁻⁶ epsilon 0 8.854 into 10⁻⁻12. તો 10 divided by 8.854 मतलब એ આવશે 1.88 into 10⁻⁶ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આટલું ફ્લક્સ એ કુલ ફ્લક્સ હોય, પરંતુ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ સમઘનની ઓકે ચલો આ ક્વેશ્ચનની અંદર જ ગણતરીમાં હું આ લખી નાખું છું 10 divided by 8.85 સોરી આન્સર આવશે. ચલો આ જ ક્વેશ્ચન હું લખી નાખું છું. એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું આવશે q by epsilon 0 into 1/6 અને જ્યારે 10⁻⁴ 8.854 ગુણ્યા 6 કરશો તો એ જવાબ આવશે 1.88 into 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. મતલબ આ જે q by epsilon 0 છે એ કુલ ફ્લક્સ આવશે બધી સપાટીઓમાંથી પસાર થતું અને into 1/6 એટલે એક પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ મળશે. હવે જે સ્વાધ્યાયનો
1.19 જેની અંદર આપેલું છે 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર રહેલો છે. કેન્દ્ર ઉપરના વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું છે 2 માઇક્રોકુલમ અને 9 સેન્ટીમીટરનો એક ઘન ગૌસિયન પૃષ્ઠ લીધેલું છે. તો આ સપાટીમાંથી કુલ ફ્લક્સ કેટલું પસાર થતું હોય? કુલ ફ્લક્સ શોધવા માટે આપણે સૂત્ર લખશું. કુલ ફ્લક્સ phi is equal to q by epsilon 0 2 માઇક્રોકુલમ એટલે 2 into 10 raised to minus 6 divide by epsilon 0 8.854 into 10 raised to minus 12. તો ફ્લક્સ નું મૂલ્ય મળશે. ફ્લક્સ phi is equal to 2.26 into 10 raised to 5 Newton meter square per coulomb. Flux આવશે 2.26 into 10 raised to 5 Newton meter square per coulomb. તો આ સાથે આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.